डिपार्टमेंट भी करेगा और पुलिस डिपार्टमेंट भी साथ में रहेगा। તો આગળ વાત કરીશું હવે દ્વારકાની। દ્વારકા જિલ્લામાં પણ પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે હવે આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। ખાસ કરીને ખંભાળિયા નગરપાલિકા હસ્તક વિતરણ થતું પાણી પીવા લાયક ન હોવાનું આરોગ્ય વિભાગનો રિપોર્ટ સામે આવતા તંત્રમાં ચિંતા વ્યાપી છે। આ રિપોર્ટ મળતા જ ખંભાળિયા નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક સર્વે શરૂ કર્યો છે અને પાણીના સ્ત્રોતની તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ જિલ્લાના બજાણા, ભોગાત, વેરાડ, પછાતર, ગુદા, મોડપર, લાંબા, વરવાળા, રાજપરા અને દેવરિયા ગામનો મેડિકલ ઓફિસરને પણ સુપર ક્લોરિનેશનની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે। પાણીના સ્ત્રોતમાં જંતુનાશક દવા અને ક્લોરિનનું પ્રમાણ યોગ્ય રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પાણીજન્ય ચેપ ફેલાય નહીં। આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં લોકોના આરોગ્ય અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। તાવ, ઉલટી, ડાયરિયા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। જરૂર પડે તો ત્યાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। આ બાબતે વિગતે હું જણાવું તો આ માર્ચ મહિનાના પ્રથમ વીકમાં નગરપાલિકાના જે ક્લોરિનેશનના સેમ્પલ લેવામાં આવ્યા હતા એમાં ક્લોરિનેશન જે છે માત્રા કરતાં ઓછું જોવા મળેલું હતું, એટલે સેમ્પલ ફેલ બતાવેલા હતા। ત્યારબાદ નગરપાલિકાએ ડ્યુ ડિલિજન્સ વાપરી અને નગરપાલિકા પાસે જે ક્લોરિનેશન લિક્વિડ ક્લોરિનેશનનો સ્ટોક હતો એ ખતમ થઈ ગયો હતો। એનો વર્ક ઓર્ડર બી આપેલો હતો, પરંતુ સપ્લાયમાં થોડી ડિલે થઈ હતી, એના માટે 4-5 દિવસ માટે ઇસ્યુ થયેલો હતો। ત્યારબાદ ડ્યુ ડિલિજન્સ વાપરી અને નગરપાલિકાએ ક્લોરિનનો સ્ટોક તાત્કાલિક મેળવી અને ત્યારબાદ સુપર ક્લોરિનેશન પણ નગરપાલિકાએ ચાલુ કરેલું છે અને હાલ જે સેમ્પલો લેવામાં આવેલા છે એ પ્રમાણે ક્લોરિનેશન પૂરતા પ્રમાણમાં છે અને નગરપાલિકાનું જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ સરકારના નોર્મ્સ પ્રમાણે પીવાલાયક પાણી જ અત્યારે સપ્લાય કરવામાં આવે છે। સાહેબ, આશરે 1 વર્ષ પહેલા નગરપાલિકાએ કોઈ ફિલ્ટર પ્લાન્ટનું ઓપનિંગ કર્યું હતું, તે અત્યારે કાર્યરત છે? ફિલ્ટર પ્લાન્ટ આપણો કાર્યરત જ છે, પણ ફિલ્ટર પ્લાન્ટનો કોઈ ઇસ્યુ નહોતો, ક્લોરિનેશન થોડું ઓછું આવેલું હતું, એના લીધે નમૂના ફેલ થયા હતા। ફિલ્ટર પ્લાન્ટ આપણો કાર્યરત જ છે। અને હાલ નગરપાલિકા સફાઈ અને પાણી બાબતે શું એક્શનમાં છે? પાણી બાબતે અત્યારે સરકારશ્રી પણ ખૂબ જ એક્શનમાં છે અને નગરપાલિકા પણ એક્શનમાં છે। જેમ જેમ ચોમાસું અપ્રોચ કરી રહ્યું છે એમ આપણે ક્લોરિનેશન વધારતા જઈશું, જેથી કરીને ચોમાસામાં જે પાણીજન્ય રોગો થાય છે એ રોગો ન થાય અને ક્લોરિનેશનનો પૂરતો જથ્થો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ એ સ્ટોક ન ઘટે એની આપણે તકેદારી રાખશું। પ્લસમાં નગરપાલિકા પાસે ઘી ડેમમાં પણ અત્યારે પાણી અવેલેબલ છે। આ સિવાય જરૂરિયાત પ્રમાણે નર્મદાની પાઇપલાઇનથી પણ નગરપાલિકાને પાણી પૂરું પાડવામાં આવે છે, એટલે પાણીનો કોઈ તંગીનો કોઈ પ્રશ્ન હાલ રહેતો નથી। આ સિવાય સફાઈ છે એ રેગ્યુલર પ્રક્રિયા છે અને સરકારનું પણ એમાં સખત ધ્યાન હોય છે। સફાઈ પણ આપણે રેગ્યુલર કરીએ છીએ, ડોર ટુ ડોર પણ નગરપાલિકામાં રેગ્યુલર થાય છે અને એમાં પણ નાના મોટા કોઈ પ્રશ્નો આવતા હોય તો એ તાકીદે ધ્યાને દોરી અને તાત્કાલિકમાં એ નગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવે છે।